નમસ્કાર દર્શક દોસ્તો, ડોક્ટર પંકજ ગાંધી મંત્રના ડાયરેક્ટર છે, બરાબર છે, પરંતુ એમની પાસે જે જ્ઞાનનો ભંડાર છે તે આજે સમજવાનો પ્રયાસ કરીશું. પહેલા તો હું એમને ડોક્ટર પંકજ ગાંધી નહીં પણ ડોક્ટર પંકજ ગાંધી કહીશ. તમને થશે કે આ શું? કારણ કે એમણે 3 અલગ અલગ વિષય પર પીએચડી એટલે કે સંશોધન કર્યું છે અને એટલા માટે એમને 3 વખત ડોક્ટરેટની ડિગ્રી પ્રાપ્ત કરી છે. તો ડોક્ટર પંકજ ગાંધી, આપનું હાર્દિક સ્વાગત છે. અને તમારા વાળ, તમારી સ્ટાઇલ, તમે પેલો આલ્બર્ટ આઇન્સ્ટાઈન હોય ને એવું લાગે. એટલે જાણે કે એ પણ એક વૈજ્ઞાનિક હતા, તમે પણ વૈજ્ઞાનિક છો, તમે નવા જમાનાના વૈજ્ઞાનિક છો. કદાચ એ આલ્બર્ટ આઇન્સ્ટાઈનની પ્રતિભા તમારામાં ઉપસી છે તેવું આપણે કહી શકીએ. એ પ્રમાણે તમે વાળને પણ એ રીતે, હેરસ્ટાઇલને પણ એ રીતે ડેવલપ કરી છે. તો આવા એક ઓડ પ્રશ્નની સાથે આપની સાથે આજની વાતની શરૂઆત કરીશું. થેન્ક યુ નિખિલભાઈ. હા, ડોક્ટર કહેવા માટે પીએચડી એક ટફ એક્સરસાઇઝ છે અને 3 વાર કરવી એટલે 15 વર્ષ તો એમાં જ મારા ગયા. જીવનના 4.5 વર્ષ અને ત્રીજા પીએચડીમાં થોડો વધારે ટાઈમ લાગ્યો, 6 વર્ષ જેવા થઈ ગયા. કહી શકાય કે લર્નિંગ ફેઝ હતો અને આપ સમક્ષ ઉપસ્થિત થયા છીએ અને લોકો સુધી કંઈક મેસેજ પહોંચાડી શકીએ તો સમાજમાં લોકો કંઈક શીખી શકે એવી આશા રાખીએ છીએ. રાઈટ. અને આ આલ્બર્ટ આઇન્સ્ટાઈન વાળી વાતને જરા કહો ને તમે. હું માનું છું, મને પોતાને પણ નથી ખબર. વેન આઈ વોઝ અ પ્રિન્સિપલ ઇન કોલેજ, એટલે થોડા વાર હેરસ્ટાઈલ થોડી ચેન્જ કરીને વાર મોટા કર્યા એટલે છોકરાઓ આઇન્સ્ટાઈન સર જેવું કહેવા માંડી. એટલે અમારા ડોક્ટર નીરજ શાહ કરીને હતા પીપી સવાણીમાં. તો નીરજ શાહે સ્ટાર્ટેડ કે હી લુક લાઈક આઇન્સ્ટાઈન. ને પછી તો છોકરાઓમાં એવો વાયકો પડી ગયો કે કોનો ક્લાસ છે, તો કે આઇન્સ્ટાઈન સરનો ક્લાસ છે. એટલે બાય વર્ચ્યુ ઓફ ધેટ એ ચાલુ થયો. એટલે ક્રેડિટ ફર્સ્ટ ગોઝ ટુ ડોક્ટર નીરજ શાહ. રાઈટ, એ પ્રિન્સિપલ છે અત્યારે ત્યાં. કરેક્ટ. એટલે હું એન્જિનિયરિંગમાં ત્યારે ભણાવતો, આજથી લગભગ 10 વર્ષ પહેલાની વાત. તો આ રીતે મુસાફરીમાં લોકો નામ કહેતા ગયા. એટલે પેલું હોય ને કે કોલેજમાં કોઈ પણ પ્રોફેસરનું એક નિક નેમ આપણે આપતા હોઈએ. આપણે પણ પોતે સ્ટુડન્ટ રહ્યા છીએ એટલે કોઈ પ્રોફેસર હોય એનું નિક નેમ હોય. એક અમારા પ્રોફેસર હતા, હાથ આમ કરતા તો એમનું નામ કંઈક અમે એન્જિનિયરિંગમાં છુક ગાડી પાડ્યું હતું. એના જેવું લોકોએ આ કંઈક કર્યું હોય એમ. પણ હવે ચાલે છે તે છે. રાઈટ. પંકજભાઈ, આપણે તમારી સાથે આજે કેટલાક બહુ જ ગંભીર વિષય પર ચર્ચા કરવાના છે. ગંભીર વિષય એટલા માટે કારણ કે મહાનગરપાલિકા સાથે તમે વિવિધ ટેકનિકલ અને જાહેર હિતના પ્રોજેક્ટમાં જોડાયેલા રહ્યા છો. શહેરના વિકાસ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના સંદર્ભમાં સુરત સામે આજે ઘણા બધા પડકારો છે અને તેના માટે વિજ્ઞાન આધારિત ઉકેલો પણ હોઈ શકે. તો પહેલા તો તમારો સુરત મહાનગરપાલિકા સાથેનો સંબંધ કયા પ્રકારનો, તેનાથી આપણે વાતની શરૂઆત કરીશું. સુરત મહાનગરપાલિકા સાથે હું કોઈ સીધી રીતે સંકળાયેલો નથી, પણ એક એઝ એન એન્જિનિયર હું ભણ્યો છું. સિવિલ એન્જિનિયરિંગ કર્યું છે, અર્બન પ્લાનિંગ અમદાવાદ સેપમાંથી કર્યું છે અને અર્બન ફ્લડિંગ ઉપર મારું પીએચડી છે HVNIT-માંથી. તો એ આટલા વર્ષોના અભ્યાસને આધારે મને એવું લાગ્યું કે ક્યાંક ને ક્યાંક સુરત મહાનગરપાલિકામાં લૂફોલ્સ રહી ગયા હોય અને સમાજે એના માટે જાગૃત થવાની જરૂર છે. શું ડિઝાઇન ફોલ્ટ છે, કયા પ્રકારના ડિસિઝન લેવાયા જેથી સુરત આજે આ તકલીફ ભોગવી રહ્યું છે. ટાઉન પ્લાનિંગ સ્કીમ કહો કે કોઈ પણ આયોજન તમે કહો, એટલે જનરલી લોકોને એવી ઇમ્પ્રેશન હોય કે આરસીસીના રોડ બનાવી દઈએ, બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરીએ એટલે વિકાસ થઈ ગયો, એવું નથી. વિકાસ હંમેશા સસ્ટેનેબલ હોવો જોઈએ. સસ્ટેનેબલ એટલે કે લાંબા ગાળે એની કોઈ આડઅસરો ના હોય. એટલે આજની પેઢી જે છે, જે રિસોર્સિસ એ પ્રકારે યુઝ કરવા કે આવનારી પેઢીને પણ એ રિસોર્સિસ વાપરી શકે. ધીસ ઇઝ અ કોન્સેપ્ટ ઓફ સસ્ટેનેબિલિટી. તો આપણે આજે કોઈ પણ એક વિસ્તાર ડેવલપ કરીએ છીએ, જેમ કે ટીપી સ્કીમ મુકાઈ અને સુરતમાં આપણે જોઈએ છીએ કે ભીમરાડ અલથાણનો ડાઉનસ્ટ્રીમ વાળો એરિયા, જે એક જમાનાની ખારપાટની જમીન કહેવાય, તો ખારપાટની જમીન ઉપર તમે લેન્ડ ફિલ કરીને તમે ટીપી સ્કીમ પાડતા હોય અને જે વોટરનો નેચરલ ફ્લો હોય, જેમ કે તાપી નદી છે તો એ મધ્યપ્રદેશથી સુરત સુધી આવે છે અને કોઈ પમ્પિંગની જરૂર નથી કે કોઈ કેનાલ ઇરિગેશનની જરૂર નથી. એના કોન્ટુર પ્રમાણે ચાલી આવે છે. આ સિવિલ એન્જિનિયરિંગનો બેઝિક પ્રિન્સિપલ છે. એ પ્રમાણે જે પણ કોઈ ખાડીઓ છે સુરતમાં, એ ખાડીઓ પણ ક્યાંકથી નીકળે છે, બારડોલી, કડોદરા, કામરેજ વિસ્તારમાંથી, અને એમાંથી પાણી લઈ જઈને મિંધોરા ક્રીકમાં નાખે છે. દર્શક મિત્રોને હું જણાવવા માંગીશ કે પૃથ્વી ઉપર ક્યાંયથી પાણી બહારથી આવતું નથી. પૃથ્વી ઉપર પાણી કોન્સ્ટન્ટ છે.
એક પાણીનું સાયકલ છે જે 8મા કે 9મા ધોરણમાં ભણવામાં આવે છે. પાણીનું બાષ્પીભવન થાય, વરસાદ પડે, કોઈ જગ્યા ઉપર બરફ પડે એટલે એક રતિલાલ અનિલ કરીને ગુજરાત મિત્રમાં ચાંદરના લખતા, અને અમે એને બહુ સરસ રીતે વાંચતા. અને નાનામાં ઘણું બધું કહી જતા. એ કહેતા કે પાણીને તરવાનું મન થયું એટલે બરફ થયો. વાહ. તો પાણી 3 સ્વરૂપે હોય છે, ઘન, પ્રવાહી અને વાયુ. એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં એનું રૂપાંતર થતું રહે. ક્યાંક વધારે વરસાદ પડે, ક્યાંક દુષ્કાળ પડે. તો પાણીની જે પણ કોઈ પ્રકૃતિ છે તેને તમે બદલી નથી શકતા નિખિલભાઈ. કે પાણીનો જે વરસાદ પડવાનો છે એ પડવાનો છે. હવે વસ્તુ એ છે કે ઓલ ઓફ એ સડન આટલો બધો વરસાદ પડે છે, એને માટે જવાબદાર આપણે પોતે જ છીએ. ગ્લોબલ વોર્મિંગ, આજે કાર્બન ડાયોક્સાઇડનું લેવલ આપણા શહેરોમાં બહુ વધી ગયું છે. તમે સિટી મોટા કરો એ તમારું ડેવલપમેન્ટ નથી. સુરત સિટી આજે ન્યુયોર્કની વસ્તી 85 લાખ પર અટકી છે. હું ત્યાં રહ્યો છું યુએસમાં 20 વર્ષથી. મારી પાસે હવે 20 વર્ષ સુધીના વિઝા છે. ન્યુયોર્ક ને વધારે ડેવલપ કરી શકતા હતા, કેમ ન કર્યું? કે ન્યૂ જર્સી શું કામ બનાવ્યું? તો રીઝન છે કે સિટી એક લેવલથી વધારે ડેવલપ તમે કરો એટલે કંટ્રોલ ફેક્ટર્સ તમે ગુમાવો. બધી જગ્યા ઉપર એક સરખું ધ્યાન ના આપી શકાય. આપણા ઘરમાં પણ આપણે હોઈએ તો 15 માણસો રહેતા હોય ને 4 માણસો રહેતા હોય, તો કંટ્રોલ ક્યાં ઈઝી પડે? સંસ્થાનું પણ એ જ પ્રકારનું છે. તો જે સુરતનો જે પ્રકારે વિકાસ થાય છે, એટલે હાલની જરૂરિયાત ધ્યાનમાં લેતા મુંબઈને નવું મુંબઈ બનાવ્યું, એવું હવે ત્રીજું મુંબઈ બને છે. એ પ્રકારે સુરતને હવે વિકસાવવાની જરૂર છે જ નહીં. સુરતને તમે અટકી જાઓ. મેં ક્યાંય લખાવ્યું છે, કયું પણ છે, મિનિસ્ટ્રીમાં રજૂઆત કરી છે ગાંધીનગર, કે તમે રાંદેરને જુદું ટાઉન બનાવો. રાંદેરને તમે સુરતમાં ભેગું કર્યું અને રાંદેરની બધી અસ્મિતા ગુમાવી દીધી. રાંદેર વોઝ અ હિસ્ટોરિક સિટી, ઓલ્ડર ધેન સુરત. કરેક્ટ. હિસ્ટ્રી જોશો તો એની જૈન વિરાસતો અને મુસ્લિમ વિરાસતો આજની તારીખે આપણે સાચવી નથી શક્યા. ડેવલપમેન્ટ આપ્યું છે, પણ જે માનીભદ્રનું મંદિર છે, જે હિસ્ટોરિક કહેવાય, જે પ્રમાણે ચિંતામણીનું મંદિર છે, જે હિસ્ટોરિક મંદિરો છે, એને એટ્રેક્ટિવ પોઈન્ટ્સ કઈ રીતે બનાવી શકાય? તો એને માટે રાંદેરની અલાયદી મહાનગરપાલિકા હોવી જોઈએ, જે જહાંગીરપુરા સુધીનો વિસ્તાર કવર કરે. તો તમે મિનિસ્ટ્રીમાંથી ડબલ બજેટ માંગી શકો. જે પણ કોઈ જાય છે સિટીને, મહાનગરપાલિકાને આપવાનું છે. તો રાંદેર જે પ્રકારે ન્યુયોર્ક નદીની આ બાજુ છે અને નદીની પેલી બાજુ ન્યૂ જર્સી છે, એ પ્રકારે સુરત આ બાજુ રહે. રાંદેર અને જહાંગીરપુરા ઓલપાડ સુધીનો વિસ્તાર બીજું સુરત હોય. એ પ્રમાણે સચિનથી આગળનો વિસ્તાર ત્રીજું સુરત હોય, જ્યાં તમે મરોલીને કનેક્ટ કરી શકો અને ટ્વિન સિટી તમે મટીરિયલાઇઝ કરી શકો. આજે તમે કેરલામાં જાઓ તો કેરલાનું જે અર્બન ડેવલપમેન્ટ છે એ સસ્ટેનેબલ છે. એક સિટીથી બીજી સિટી જતા તમને ખબર નથી પડતી કે તમે સિટી ક્રોસ કરી, કેમ કે સિટીની બંને પેરેલલ ત્યાં ઘરો આવેલા છે અને લોકો એ જ પ્રકારે રહે છે. તો આપણે એ લેવલ ઉપર જવાની જરૂર છે. વર્ટિકલ ડેવલપમેન્ટની હવે જરૂર નથી, નહીતર આ ફ્લડિંગના ઇસ્યુ આવતા જ રહેશે. એ જ પ્રકારે સુરતને તમારે વિકસાવવું હોય તો કામરેજ કડોદરાને સારી સર્વિસ આપો, રાંદેરને જુદું ટાઉન કરો. આ મારું પર્સનલ ઓપિનિયન છે. એવું વરાછા માટે પણ નહીં વિચારી શકે? વરાછામાં તે વિચારી શકાય. તો પછી તમારે સુરતને જુદું કરવું પડે, જેથી કરીને સુરતની અસ્મિતાને આપણે જાળવી શકીએ. સુરત ઘોડદોડ રોડનો વિસ્તાર અને વરાછાથી કામરેજનો જે વિસ્તાર છે, ત્યાં તમે નવું સુરત અને કામરેજથી અથવા ગરનાળા પછીનો આખો વિસ્તાર, એટલે એ પ્રમાણે તમે બનાવી શકાય નવી સિટી. કારણ કે તમે સિટી નવી નહીં હશે તો તમે બજેટ એલોકેશન નહીં થાય. મહાનગરપાલિકામાં 100 ના 120 કોર્પોરેટરો કરી એનો કોઈ મતલબ નથી. કોર્પોરેશન હેઝ નથિંગ ટુ ડુ વિથ એની પોલિટિકલ પાર્ટી. 6 સર્વિસથી વધારેની મને કોઈ જરૂર નથી. મારા રસ્તા ક્લીન હોવા જોઈએ, ડેઈલી મારો કચરો વીણાઈ જવો જોઈએ, મને ડ્રિંકિંગ વોટર આવવું જોઈએ, મારી ડ્રેનેજની લાઈન ચોક ના થવી જોઈએ અને સ્ટ્રીટ લાઇટ મારી ચાલવી જોઈએ. આ 6 થી વધારે 7નું કામ નથી. આમાં કોઈ બીજેપી, ભાજપ કે કોંગ્રેસની જરૂર નથી નિખિલભાઈ. આ 6 ફેક્ટર ઉપર કોઈ પણ ફોકસ કરે તો સિટીમાં કામ થઈ જ શકે છે. ભૂતકાળમાં આપણે જોયું છે કે કોંગ્રેસના કેટલાક કોર્પોરેટર હતા અને એ લોકો કામે કરતા હતા, અને હાલના તબક્કે સિટીને જે પ્રકારે વહેંચવામાં આવ્યું છે, વિરોધ પક્ષનો એકડો નીકળી જવા પામ્યો છે. વિરોધ પક્ષ જરૂરી છે જે સત્તા પક્ષને કંટ્રોલ કરી શકે. મિત્રો, બહુ વિચારણીય વાત ડોક્ટર પંકજ ગાંધી કરી રહ્યા છે. મને તો હવે પછીનો પ્રશ્ન શું પૂછવો તે પણ સમજ નથી પડતી એમની વિચારધારાને જાણીને. પંકજભાઈ, ફ્લડિંગ એક બહુ મોટો વિષય તમે અત્યારે પકડ્યો છે અને રોજ જ અખબારોની અંદર તમારે વિચારો ફોટા સાથે પ્રગટ થાય છે. એનો બહુ આનંદ છે. આર્ટિકલ્સની સિરીઝ તમે લખતા હો એવું લાગી રહ્યું છે.
તો આપણે આજે ખાડીપુર પર ચર્ચા કરીશું. 1998ની મહારેલ, 2006ની મહારેલ, એ પહેલા મને બરાબર યાદ છે કે કહેવાતા આપણે 94ની પહેલા પણ એક ખાડીપુર આવ્યું હતું, જેને કારણે આ મહામારીની પરિસ્થિતિનું સર્જન થયું હતું. કારણ કે એ ઘટનાઓનો હું સાક્ષી છું એ વખત, અને ત્યાર પછી જ ચેનલ સુરતની શરૂઆત થઈ હતી ને 20 વર્ષ મેં ઇલેક્ટ્રોનિક મીડિયામાં તેને કારણે વિતાવ્યા હતા. તો આપણે એ વિષયને આજે પકડીશું. એ ખાડીપુર, આમ તો શહેરના બાકીના લોકોને કઈ ફરક નહોતો પડતો આ વરસાદને કારણે. આજે તમે જે સ્ટેટમેન્ટ લખ્યું છે કે આજે આ શહેરની અંદર ભારે વરસાદને કારણે કોઈ હારાકીરી નથી થઈ, એ ખાડીપુરને કારણે હારાકીરી થઈ છે. તો આ ખાડીપુર જે શબ્દ છે, જે દર વર્ષે આપણને સતાવે છે, એનું કારણ શું? એના નિખિલભાઈ ઘણા બધા કારણો છે. સૌથી મોટું કારણ, તમે ને હું બંને જૈનિઝમમાં માનવાવાળા છીએ, છતાં પણ તમે ને હું કોઈને નોનવેજ ખાતા રોકી શકતા નથી. એમનો ફંડામેન્ટલ રાઈટ છે. સુરતની વસ્તી નિખિલભાઈ જ્યારે 8 લાખ હતી ત્યારે સુરતમાં ઓફિશિયલ 4 બુચ્ચરખાના હતા. બુચ્ચરખાના, કસાઈ વાળો, ખાટકી જે કહી શકાય. ઝાપા બજાર, નાનપુરા, સૈયદપુરા અને નવસારી બજાર, બરાબર, જ્યાં ઓફિશિયલ પ્રાણીઓને સ્લોટર કરવામાં આવે અને ત્યાંથી જે પણ કોઈ સોલિડ વેસ્ટ નીકળે એ ઓફિશિયલ હોય. સુરત મહાનગરપાલિકા કોટા પ્રમાણે એને કાપવું પડે. અર્બન રિજિયોનલ મેનેજમેન્ટમાં વસ્તુ છે. અને મનમોહન સિંઘે જ્યારે JNNU આરંભ બનાવ્યું, જવાહરલાલ નહેરુ નેશનલ અર્બન ડેવલપમેન્ટ મિશન, ત્યારે પણ આ વસ્તુ એમાં લેવામાં આવેલી છે. પણ હાલમાં આપણે જે જોઈએ છે કે સુરતની વસ્તી 85 લાખની આજુબાજુ પહોંચી, 4 જ બુચ્ચરખાના છે ઓફિશિયલ. તો બાકીની જગ્યા જ્યાં મુસ્લિમ બહુલ વિસ્તારો છે, અથવા તો જે નોનવેજ ખાનારી આઉટસાઇડ થી આવેલા માણસો છે, ગુજરાતી મારવાડી જનરલી વેજીટેરિયન હોય, બરાબર, તો બાકીની જગ્યા ઉપર પણ પ્રાણીઓનું સ્લોટરિંગ થાય છે. મીઠી ખાડી લઈ લો, લિંબાયત લઈ લો, આ બધા જ વિસ્તારમાં જાનવરો કપાય છે. બધાને ખબર છે કે જાનવરો કપાયા પછી એનો સોલિડ વેસ્ટ ક્યાં જાય છે? તો કે આ ડ્રેનેજ લાઇનમાં નાખવામાં આવે છે, ખાડીઓમાં નાખવામાં આવે છે. એ તમે જ્યારે લિંબાયત થી ભેડવાટ સુધી તમે ખાડીની મુસાફરી કરશો રોડ ઉપર, તો આપણને જોવા મળશે કે ત્યાં એટલા કાગડા સમડી ઉડે છે અને કૂતરા દોડતા હોય છે. જે આ અંગો ફેંકવામાં આવે છે કપાયેલા સ્લોટર થયા પછીના, તે આ ખાડીમાં પુરાણ કરે છે, જેને લીધે ખાડી છીછરી થાય છે. બરાબર છે. ડ્રેનેજ લાઇન છે. સોલિડ વેસ્ટ ઓફિશિયલ કપાતું નથી, એટલે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ એમને ત્યાંથી સોલિડ ઉપાડતી નથી. નિખિલભાઈ, બહુ મોટો ક્વેશ્ચન છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ એજન્સી તમારી પાસે ત્યારે જ સોલિડ વેસ્ટ લઈ જશે જ્યારે તમે નોંધાયેલા કસાઈ છો. તમે નોંધાયેલા નથી તો તમારું સોલિડ વેસ્ટ નહીં લઈ જાય. તો સોલિડ વેસ્ટ ક્યાં નાખશે? તો કે કોઈ પણ પ્રકારે યેનકેન પ્રકારે એનો નિકાલ કરશે. કેમ કે રાખવાથી તો એ ગંધ મારશે, તો એ ખાડીમાં નાખી દેશે કે ડ્રેનેજ લાઇનમાં નાખી દેશે, સ્ટ્રોમ વોટર ડ્રેઇનમાં નાખશે, જેથી કરીને તમારી સ્ટ્રોમ વોટરની ક્ષમતા ઓછી થઈ જાય. આ બાબતે મારે સુરત મહાનગરપાલિકામાં વાત થઈ ચૂકી છે આસિસ્ટન્ટ કમિશનર લેવલ જોડે કે આ બેઝિક ઇસ્યુ છે. તમે આજે જુઓ કે સુરતમાં કૂતરાઓ બાઇટિંગના ઇસ્યુ એ વિસ્તારમાં વધારે છે. શા માટે વધારે છે? કેમ બીજા જૂના સુરતમાં નથી થતું? કૂતરાને જ્યારે એ વાસી ફૂડ તો ખાશે નહીં, તો જ્યારે જે તે દિવસે પર્યુષણ હોય કે કોઈ એવા તહેવાર હોય કે જ્યારે હિન્દુઓ માંસ મચ્છી ન ખાતા હોય, તે દિવસો દરમિયાન જો કૂતરાને કે એ લોકોને ખોરાક નથી મળતો તો એ માણસ ઉપર એટેક કરે. એ પણ એક એનિમલ સાયકોલોજીનો બહુ મોટો વિષય છે, જેના ઉપર સંશોધન કરવું જોઈએ. કેમ આ બધી ડોગ બાઇટિંગની ઇન્સિડન્સીસ આ જ વિસ્તારોમાં વધે છે જ્યાં ઓફિશિયલ બુચ્ચરખાના નથી. એટલે ઇલીગલી પ્રાણીઓ કપાઈને ખાડીઓમાં એના હાડકા, આંતરડા, બધો જે વેસ્ટ મટીરિયલ જે ખાવા લાયક ન હોય એ નાખવામાં આવે, એટલે ખાડીની વહન ક્ષમતા ઓછી થઈ જાય છે. આ એક રીઝન છે. બીજું કે ખાડી કિનારે થયેલા દબાણો, ખોટી રીતે ટીપી સ્કીમ મૂકવામાં આવી હોય. તો મારો પોતાનો જ એક આર્ટિકલ છે પબ્લિશ કરેલો કે 16 વર્ષમાં ખાડીની સેટેલાઇટ ઇમેજ ગૂગલ અર્થ તો જૂઠું ના બોલે, તો 2011 થી લઈને 2026 સુધીની ઇમેજનું એનાલિસિસ કરતા ખબર પડ્યું કે એન્ક્રોચમેન્ટ બહુ થયું છે. એટલે ખાડીની જે વહન ક્ષમતા છે તે ઓછી થઈ ગઈ છે. ખાડી સાંકડી કરી દેવામાં આવી છે, એટલે ખાડી પાણી લઈ નથી શકતી. બીજો ઇસ્યુ છે કે વરસાદનો જે બિહેવિયર પેટર્ન છે તે ચેન્જ થઈ ગઈ છે નિખિલભાઈ. એ ગ્લોબલ વોર્મિંગના કારણે છે.
CO2 નું કન્ટેન્ટ વધતું જાય છે, એટલે CO2 એક લેવલ બનાવે, આપણને દેખાતું નથી. એન્જિનિયરિંગ ડિટેલ જે ઇકોલોજીકલ સાયન્ટિસ્ટ હોય અને અમને ભણવામાં આવતું, તો CO2 નું એક લેવલ પૃથ્વીના ઉપરના ભાગમાં છે, જે સૂર્યના કિરણો નીચે પડે છે, પાછા પરાવર્તિત થઈને જઈ શકતા નથી, એ પૃથ્વી ઉપર પાછા આવે છે, જેથી કરીને પૃથ્વીનું ટેમ્પરેચર વધે છે. એટલે છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ એવું કહે છે નિખિલભાઈ, સમુદ્રની સપાટીનું 4.5 ડિગ્રી ટેમ્પરેચર વધ્યું છે. હવે 4.5 ડિગ્રી ટેમ્પરેચર વધે એટલે તમારો બાષ્પીભવન રેટ વધે, બાષ્પીભવન રેટ વધે એટલે તમારા વાદળા બંધાવાની પ્રક્રિયા ફાસ્ટ થાય. વાદળા બંધાવાની પ્રક્રિયા એક રીતે ફાસ્ટ થાય છે, તો એનું સેડિમેન્ટેશન એટલે કે એને ગ્રેવિટેશનલ ફોર્સ લાગે તો ઓલ ઓફ એ સડન એ વરસાદ પણ જલ્દી પડે. તો આ બધા જ ફેક્ટર, એટલે લોકો, દર્શક મિત્રોને ના ખબર હોય તો કહી દઉં કે ગુજરાત, મહારાષ્ટ્ર કે ભારતમાં જે પણ કોઈ વરસાદ પડે છે, બધા વાદળા આફ્રિકામાં બંધાયા હોય છે. માડાગાસ્કર બાજુ વાદળા બંધાય અને એ અહીંયા તમને પાણી આપે છે. એટલે આપણે પ્રાર્થના, હું જયારે પાકિસ્તાન રહેતો તો એ લોકો એવું કહેતા કે ડॉक्टर साहब आपके यहाँ बारिश ज्यादा होनी चाहिए तो सिंधु दरिया में पानी आएगा, क्योंकि પાકિસ્તાનની આખી ઇકોનોમી સિંધુ ઉપર ડિપેન્ડ કરે. તો એ લોકો પ્રાર્થના કરે છે કે હિમાચલ પ્રદેશ, પંજાબમાં સારો વરસાદ થાય તો પાકિસ્તાનમાં લીલા લહેર રહે. એટલે વરસાદની પેટર્ન કંઈક ને કંઈક પ્રકારે ખોરવાય છે, એના માટે ગ્લોબલ વોર્મિંગ જવાબદાર છે અને આપણે ભોગવી રહ્યા છીએ. બીજું એક અગત્યનો ઇસ્યુ છે, જે મેં ખાસ આગળ એક વખત વર્લ્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સુરતમાં આવ્યું હતું ત્યારે GPCB ની સાથે મેં વાત કરી હતી. તમે હાલમાં એક ડેમ બનાવવા જઈ રહ્યા છે, આપણે વિયર કમ કોઝવે જેવો રબર બેરેજ બનાવવા. તો હવે માનો એ રબર બેરેજ બને છે તો તમારી હાઈ ટાઇડ નું લેવલ વધી જશે, એનો હેકરેસ નું મોડેલિંગ થવું જોઈએ. એવો જ તમે ભાડભૂત પર એક ડેમ બનાવવાના છો અને એક કલ્પસર યોજના આપણે લાવીએ છીએ. નિખિલભાઈ, એક વસ્તુ વિચારો કે જો આ લેવલ ઉપર મિંડોરા ક્રીકને લીધે સુરત ડૂબી જતું હોય ને જે દિવસે હાઈ ટાઇડ લેવલ છે, અમાસ, પૂનમ, ચૌદસ, તે ટાઈમ દરમિયાન તમારો રેનફ્લો એટલો થાય છે, રેનફોલ એટલો છે, તમારી અર્બન વોટર રનઓફ એટલું આવી રહ્યું છે, ખાડીમાં પાણીની વહન ક્ષમતા કરતા ઓછી છે અને આ બાજુ સમુદ્રમાં પાણીનું લેવલ ઊંચું છે, તો ખાડીમાંથી પાણી ત્યાં જઈ શકતું નથી. હવે વિચારો કે તમે ભાડભૂત બંધ કરશો નર્મદામાં, કલ્પસર બનાવશો, તો દરિયો તો આગળ જવાનો નથી. તો એ ડેમેજ જે થશે ને, એ સુરત થી લઈને વલસાડ સુધીના કાંઠા વિસ્તાર બધા વેનિસ બની જશે. આ મારું પ્રિડિક્શન છે અને આના ઉપર મોડેલિંગનો સ્ટડી ગવર્મેન્ટે કરાવવો જોઈએ. એન્વાયરોમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટ કરીને એક સબ્જેક્ટ છે. એન્વાયરોમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટમાં વિષય લેવો જોઈએ કે કોઈ પણ પ્રકારના બેરેજ કે કોઈ પણ પ્રકારના ડેમ બનાવીએ તો એની હાઈટાઇડના દિવસે શું ઇમ્પેક્ટ પડશે કાંઠા વિસ્તાર પર. નહીતર આ જ પ્રશ્ન 10 વર્ષ પછી હશે કે કાંઠા વિસ્તારો ડૂબી ગયા હશે અને આપણે કાંઈ નહીં કરી શકીએ. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ વધ્યા અને સુરત મહાનગરપાલિકાના સંદર્ભની વાત કર્યા પછી મંત્ર અને SVNIT જેવી બે પ્રતિષ્ઠિત સંસ્થાઓ વચ્ચે ઇન્ડસ્ટ્રી એકેડેમિયા કોલાબોરેશન કરવાની જે વાત છે તે કેટલી મહત્વની છે અને સંશોધનને સીધું ઉદ્યોગ સુધી પહોંચાડવા માટે આવા સહયોગની શું ભૂમિકા છે તેના પર આપણે વાત કરીશું. હાલમાં આપણે જોઈએ ને તો મોટેભાગની એકેડેમિક ઇન્સ્ટિટ્યૂટ્સ હોય, પછી SVNIT હોય, IIT હોય કે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી હોય, એમાં જે પણ કોઈ રિસર્ચ કે સંશોધન થાય છે એ થીસીસના ફોર્મમાં ત્યાં રહી જાય છે, ઇન્ડસ્ટ્રીમાં આવતું નથી. આ સત્ય હકીકતો છે. નહીતર ભારત આજે ક્યાં આગળ હોત. ઘણા બધા સંશોધન લેબ સ્કેલ ઉપર થાય છે જેને ઇન્ડસ્ટ્રી સુધી લઈ જવાની જરૂર છે. એના ભાગરૂપે જ ઇન્ડસ્ટ્રી ઓરિએન્ટેડ PhD પ્રોગ્રામ મંત્રાએ ડિઝાઇન કર્યો છે અને SVNIT જોડે રહીને જે તે કોઈ વિદ્યાર્થી હશે તો એ મંત્રામાં રિસર્ચ કરશે ટેક્સટાઇલ ઉપર, એ જ પ્રકારે ડાયમંડ હશે તો ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં IDIમાં રિસર્ચ કરશે અને ડિગ્રી વિલ બી એવોર્ડેડ બાય SVNIT. તો આ એક મોડેલ નવું ડેવલપ કર્યું છે કે જેમાં ઇન્ડસ્ટ્રી ઓરિએન્ટેડ પ્રોબ્લેમ લઈ શકાય, જે હમણાં વિકસિત ભારત 2047 માટે નરેન્દ્ર મોદી કહી રહ્યા છે કે પ્રોડક્ટ આધારિત PhD કરાવો. પ્રોડક્ટ આધારિત PhD નો મતલબ એ થાય છે નિખિલભાઈ કે કોઈ વિદ્યાર્થી છે જેનામાં ક્રિએટિવિટી છે અને એના સંશોધન દરમિયાન એ કોઈ પ્રોડક્ટ ડેવલપ કરે છે તો એને PhD ની ડિગ્રી આપી દેવી. એના માટે રિસર્ચ પેપર જરૂરી નથી. એટલે મોદી સાહેબે કહ્યું છે કે હવે રિસર્ચ પેપર આધારિત PhD નહીં, પ્રોડક્ટ આધારિત PhD, અને પ્રોડક્ટ એવી હોવી જોઈએ કે ઇન્ડસ્ટ્રી એમાં ઇન્વેસ્ટમેન્ટ કરે, સ્ટાર્ટઅપમાં.
તો આ મોડેલ જે છે બેઝિકલી મોદી સાહેબ જે લાવ્યા છે એ સ્ટેનફર્ડ યુનિવર્સિટી અમેરિકાનું મોડેલ છે કે જ્યાં કોઈ વિદ્યાર્થી રિસર્ચ કરતું હોય અને કંઈક નવું પ્રોડક્ટ ડેવલપમેન્ટ કરે અથવા તો કોઈ પ્રોસેસ ઇમ્પ્રુવમેન્ટ કરે, જેને કોઈ ઇન્ડસ્ટ્રી લેવા માટે તૈયાર હોય, એ ટેકનોલોજીમાં ઇન્વેસ્ટ કરવા તૈયાર હોય, તો એ વિદ્યાર્થીએ પછી થીસીસ લખવાની જરૂર નથી. એનો વાઇવા ડિફેન્સ થાય અને પ્રોડક્ટ ઇઝ એક્સેપ્ટેડ બાય ધ ઇન્ડસ્ટ્રી, then PhD to be awarded. So this is called industry oriented approach adopted by the academia. અને આ ભારતની હાલની જરૂરિયાત છે અને આના ઉપર આપણે કામ કરી રહ્યા છીએ. તો પંકજભાઈ ગાંધી સાથે ચર્ચાના દોરમાં આગળ વધી અને તમે બોઇલર ઇન્ડિયા અને ઇન્ડસ્ટ્રીયલ સેફટી જેવા વિષયો પર પણ કામ કર્યું છે જે સર્વવિદિત છે. આજના ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરમાં સેફટી સ્ટાન્ડર્ડ્સ અને ટેકનોલોજીના ઉપયોગમાં કયા મોટા સુધારાની જરૂરિયાત તમને જણાય છે? ઓકે, થેન્ક યુ નિખિલભાઈ. બોઇલર ઇન્ડિયા સાથે કામ એ રીતે કરી રહ્યા છે કે મેં મારી કેરિયરની શરૂઆત જ્યારે રિલાયન્સમાં કરી તો આઈ વોઝ ઇન પાવર પ્લાન્ટ, અને પાવર પ્લાન્ટમાં 280 મેગાવોટના ટર્બાઇન્સ, ગેસ ટર્બાઇન અને બોઇલર કમિશનિંગ અને એ એક્ટિવિટીઝ કેરીડ આઉટ કરી હતી. બોઇલર ઇટસેલ્ફ ઇન્ડસ્ટ્રીઝમાં ખૂબ જ અગત્યનું પેરામીટર છે. સાઉથ ગુજરાતમાં સચિનને બાદ કરતા, જ્યાં સ્ટીમ ઇન્ડિયા કરીને કંપની છે જેને કોમ્યુનિટી બોઇલર કોન્સેપ્ટ ઉપર બુઢિયાજી બહુ સરસ કામ કરી રહ્યા છે. આ પ્રકારનો કોન્સેપ્ટ પાંડેસરામાં પણ હોવો જોઈએ. હાલમાં અંકલેશ્વર, સરીગામ, વાપી વિસ્તારમાં સ્ટીમ ઇન્ડિયા કોમ્યુનિટી બોઇલર ચલાવે છે. એ પ્રકારે બોઇલરની જે પણ કોઈ રિક્વાયરમેન્ટ છે, આજે બોઇલર સેફટી બહુ મોટો વિષય છે. આપણે બોઇલરમાં કોલ વાપરીએ છીએ, ક્લીન ફ્યુઅલ વાપરતા નથી. એટલે અમારે હમણાં જ મિનિસ્ટ્રીમાંથી આવ્યું કે તમારા ITADC પાંડેસરા સચિનના જે યુનિટ છે એમાં તમે સસ્ટેનેબલ એનર્જી માટે સોલાર પેનલ લગાવો. નિખિલભાઈ, ત્યાં સોલર પેનલ લાગી શકે એમ એટલા માટે નથી કે બોઇલરની SPM જ મારી ત્યાં વધારે આવે છે. જીની રચકણો જેને કહેવાય કોલની, તો મારી સોલાર એફિશિયન્સી ચાલવાની જ નથી. બીજી વસ્તુ કે બોઇલરના ઘણા બધા એક્સિડન્ટ થતા હોય છે, તો એની જાગૃતિના ભાગરૂપે, એફિશિયન્સીના ભાગરૂપે એક મુવમેન્ટ અમે લીધી છે, જેની સાથે અમે બોઇલર 2026 જોડે જોડાયા છીએ. અને સાઉથ ગુજરાતની જેટલી પણ ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ હાઉસીસ છે, 450, કડોદરા થઈ ગયું, પાંડેસરા થઈ ગયું, સચિન થઈ ગયું, બધાને અમે અપીલ કરી છે કે તમે આ એક્સપોનો ભાગ લો. શું નવી ટેકનોલોજી છે, કયા પ્રકારે એફિશિયન્સી ઇમ્પ્રુવમેન્ટ ને બધું થઈ શકે છે, તેના ઉપર કામ કરવું જોઈએ. તો સેફટી એક બહુ મોટો પેરામીટર છે કે જે સેફટી જો ના રાખવામાં આવે તો બોઇલરના એક્સિડન્સીસ ઘણા થાય છે. તેથી કરીને આ વસ્તુ અમે અત્યારે કરી રહ્યા છે. રાઈટ, અને હું માનું છું કે સમાજને માટે બહુ ઉપયોગી સાબિત થશે, તે પણ સર્વવિદિત છે. ડોક્ટર પંકજ ગાંધી સાથે વાતમાં આગળ વધીએ. કોઇમ્બતુર સ્કૂલ ઓફ ટેક્સટાઇલ સાથેના તમારા અનુભવો વિશે જણાવો. ઓકે, અને ભારતના ટેક્સટાઇલ એજ્યુકેશન અને રિસર્ચમાં કોઇમ્બતુર અને સુરત વચ્ચે શું તફાવત અને શું તકો તમે જુઓ છો? ઓકે. જે પ્રકારે સુરત મેનમેડ ફેબ્રિક્સનું સેક્ટર છે, એ પ્રકારે કોઇમ્બતુર પણ ટેક્સટાઇલમાં કોટન ફેબ્રિક્સનું બહુ મોટું સેક્ટર છે. કોઇમ્બતુરમાં કામ કરવાવાળા જે પણ કોઈ વ્યક્તિઓ છે, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ, એ બધા વર્ષો પહેલા સૌરાષ્ટ્રથી જ માઇગ્રેટ થયેલા, એટલે એને સૌરાષ્ટ્રી બ્રાહ્મણ કહેવાય. એટલે કે જે સુરતમાં જૂની કોમ્યુનિટી છે, ખત્રી લોકો જેને કહેવાય, જે ટેક્સટાઇલ જોડે જોડાયેલા છે. કોઇમ્બતુર, મદુરાઈ, આ બધા પણ ઓરિજિનલ ગુજરાતથી જ માઇગ્રેટ થયેલી પ્રજા છે જે ત્યાં ટેક્સટાઇલમાં કામ કરે છે. કોઇમ્બતુરમાં એક સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ આવી છે, જેને હાલના ભાગરૂપે નરેન્દ્ર મોદી સાહેબે IIT, NIT જેવી સંસ્થા તરીકે વિકસાવવાનું બીડું ઝડપ્યું છે કે એ એક્ઝિસ્ટિંગ સ્કૂલનું મોડેલ છે, એને કયા પ્રકારે ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સ બનાવી શકાય. જેમ કે દરેક સ્ટેટમાં એક IIT હશે, એક NIT હશે, 2 ટ્રિપલ IT હશે, નેશનલ લો યુનિવર્સિટી હશે. એ જ પ્રકારે NFSU હશે, નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી. એ જ પ્રકારે આ ટેક્સટાઇલ ઇન્સ્ટિટ્યૂટ જે કોઇમ્બતુરમાં આવેલી છે, જેમાં એન્જિનિયરિંગ, MBA ઇન ટેક્સટાઇલ મેનેજમેન્ટ, એ ઉપરાંત BA MA ના કોર્સીસ પણ ટેક્સટાઇલમાં જ ચલાવવામાં આવે છે. તો એ ઇન્સ્ટિટ્યૂટને IIT લેવલ પર કઈ રીતે ડેવલપ કરી શકાય, એના બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં મારી નિમણૂક કરવામાં આવી છે ભારત સરકાર દ્વારા. આ ઇન્સ્ટિટ્યૂટ કે એઝ આઈ સ્ટડીડ ઇન NIT, સુરત, IIM, તો મારો જે પણ કોઈ શૈક્ષણિક અનુભવ કહો, ત્યાં શીખ્યા છે, પ્લસમાં ઇન્ડસ્ટ્રીઝનો એક્સપિરિયન્સ,
જેના આધારે મિનિસ્ટ્રી ઓફ ટેક્સટાઇલ દ્વારા એમના બોર્ડમાં મને મૂકવામાં આવ્યું છે કે ભાઈ આ ઇન્સ્ટિટ્યૂટને નેશનલ ઇમ્પોર્ટન્સ કઈ રીતે બનાવી શકાય એના માટેના સજેશન્સ. અને મારો પ્રયાસ એ રહેશે કે આ પ્રકારની ઇન્સ્ટિટ્યૂટ સુરતમાં કઈ રીતે લાવી શકીએ. આ મારો એક ગોલ છે અને એના ઉપર અમે કામ કરી રહ્યા છે. વાહ, શું વિવિધતા ભરા વિષયો પર પંકજભાઈ આપે આપનું જીવન વ્યતીત કર્યું છે એની અમે કલ્પના પણ નથી કરી શકતા. પંકજભાઈ આગળ વધીએ. અને તમે કંઈક આત્મહત્યા વિષય પર પણ બહુ કંઈક સંશોધન કર્યું છે અને આત્મહત્યા સુસાઇડની ગંભીર રાષ્ટ્રીય સમસ્યા અત્યારે બની ગઈ છે. તો એક શિક્ષક, સંશોધક અને માનવ સંસાધનના વિદ્યાર્થી તરીકે તેના મૂળ કારણો તમે શું માનો છો? એક, અને સમાજ પરિવર્તન તથા શૈક્ષણિક સંસ્થાઓની તેમાં શું જવાબદારી છે? નંબર 2, આત્મહત્યા માટે હું એવું કહી શકું કે જે હાલનું કલ્ચર છે, મોબાઈલ, સોશિયલ મીડિયા, મોબાઈલ ઇન ધ સેન્સ સોશિયલ મીડિયા. કોઈક એક વ્યક્તિ કોઈક એક રીલ અપલોડ કરે છે, સાપુતારા ગયા, પછી મહાબળેશ્વર ગયા, એટલે ઘરમાં કોન્ફ્લિક્ટ ચાલુ થાય, વાઈફ હસબન્ડ કે બાજુવાળા બેન ગયા છે, તમે મને લઈ નથી જતા, પેલા ભાઈ અહીંયા ફરે છે, તમે અમને લઈ નથી જતા, સમથિંગ લાઈક ધેટ. એટલે જે પણ કંઈ સોશિયલ મીડિયામાં તમને દેખાય છે બધું સાચું હોવું માનવું પણ ખોટું છે. અને દેખાદેખી લોકોને એમ છે કે પેલા આગળ નીકળી ગયા, મારી બાજુવાળાએ મર્સિડીઝ લીધી છે તો મારે લેવી જ જોઈએ, પણ ખરેખર મને મર્સિડીઝની જરૂર છે? સુરત જેવી સિટીમાં, એટલે જે મેં લાસ્ટ એક એપિસોડમાં કહ્યું હતું કે સુરતમાં આપણે એરજેટ લાવીએ અને પછી એના પર ચંદેરી અને મલચંદેરી બનાવીએ, એને અમે એન્જિનિયરિંગમાં એવું કહીએ કે ભૈયા આપને લિયા હે ફરારી और उसको टैक्सी में चला रहे हो. હાઈ ટેકનોલોજી છે જેની તમને જરૂર કયા માટે છે? આપણે પ્રોડક્શન મીટ કરવા ટેકનોલોજી ચલાવીએ છીએ. બંને ક્વોલિટી, ચંદેરી મલચંદેરી સાદા લૂમ્સ ઉપર બની જ શકે છે, પણ 100 લૂમ્સ ચલાવવા એના કરતા હું 10 લૂમ્સમાં પ્રોડક્શન લઈ લઉં જેથી લેબર ઇસ્યુ મને મિનિમમ રહે. ધેટ ઇઝ વોટ ધ વિઝન ઓફ સુરત એન્ટરપ્રિન્યોર ઇઝ. એ જ પ્રકારે આમાં કહી શકાય કે ઘણી બધી વસ્તુઓ છે. લોકો દેખાદેખી અને લોકોમાં આજે જે આત્મહત્યા માટે સૌથી મોટું પરિબળ હોય ને, ધીરજનો અભાવ અને સંયુક્ત કુટુંબની તૂટતી જતી પરંપરા. ન્યુક્લિયર ફેમિલી થયા એટલે દાદા દાદી, મમ્મી પપ્પા આ બધા હોતા નથી જે તમને આશ્વાસન અને સાંત્વના આપી શકે કોઈ પણ કપરી પરિસ્થિતિમાં. એ આજે જોવા મળતું નથી, જેથી કરીને લોકો ડિપ્રેશનમાં જતા રહે. એટલે હું એવું માનતો નથી જિંદગીમાં પ્રોબ્લેમ છે જ. લોકોને એવું દેખાતું હોય કે પંકજ ગાંધી અહીંયા બેઠા છે, હું થોડું સ્ટેટમેન્ટ આપી દઈશ. મારી લાઈફમાં 100 પ્રોબ્લેમ હશે, અને પ્રોબ્લેમ સાથે કઈ રીતે ડીલ કરવી, ટેકલ કરવા, ધેટ ઇઝ કોલ્ડ ચેલેન્જ, અને ધેટ ઇઝ ધ ડ્યુટી ઓફ હ્યુમન બીંગ. એટલે જ આપણે સામાજિક પ્રાણી છીએ અને ભગવાને એ જ પ્રકારે આપણી વ્યવસ્થા બનાવી છે. તો સાંત્વના અને સંતોષ જીવનમાં, આ બે વસ્તુ જો તમે ગુમાવી દો, સાંત્વના એટલે ગુમાવી છે કે ન્યુક્લિયર ફેમિલી લોકોને જોઈએ છે, મા બાપથી જુદા રહેવું, સાસુ સસરાથી જુદા રહેવું છે, બરાબર. અથવા છોકરાઓ બહાર બીજી સિટીમાં જોબ કરતા હોય તો ત્યાં મા બાપ ના હોઈ શકે. લોકોને આઈટી સેક્ટરમાં જવું છે એટલે બેંગ્લોર એકલા રહેતા હોય, અમદાવાદ એકલા રહેતા હોય, મા બાપ અહીંયા હોય. જેમાં વડીલો જે અનુભવે પ્રશ્નો હેન્ડલ કરતા હોય, એ અનુભવે તમે પ્રશ્નો, તમારો અનુભવ ઓછો છે, જીવનનો અનુભવ ઓછો છે. કદાચ તમારા મારા મા બાપ મારા જેટલું ભણ્યા નથી, પણ આજે કોઈ પણ વસ્તુ હોય તો હું મારી મમ્મીને પૂછીને ચાલતો હોઉં, બાપુજી હતા તો બાપુજીને પૂછીને ચાલતા. એમ એકવાર કહેવા માંગીશ દર્શક મિત્રોને કે રામનાથ કોવિંદને કોઈ પૂછ્યું કે તમે ભારત દેશના રાષ્ટ્રપતિ છો તો તમારે ઘરે કઈ રીતનું હોય, તો કે ઘરે તો વાઈફ કહે ને કે તમને સમજ નથી પડતી, તો સામાજિક વ્યવસ્થામાં સમજ નથી પડતી. બરાબર છે. કારણ કે વાઈફ જે છે એ તમને એકવાર કહે કે આ વસ્તુ આ રીતે ન થાય તો તમારે એક્સેપ્ટ કરવું પડે. કેમ કે એ હોલિસ્ટિકલી દરેક પરિપ્રેક્ષને ધ્યાનમાં લઈને કરે છે. અને એ જેને આપણે સ્ત્રી શક્તિ કહીએ, જે નવરાત્રીમાં આપણે પૂછતા હોઈએ, તો સ્ત્રી પાસે ભગવાન આપેલી 6 સેન્સ છે જે પુરુષ પાસે નથી. તો એ જે કહેતી હોય તમારે સમજવું પડે. એટલે આ વસ્તુઓ જ્યાં ન સમજવામાં આવે ત્યાં બધા સંતોષના બધા ઇસ્યુ ઉભા થાય. લોકોને કમ્પેરિઝન કરવી છે, દેખાદેખી વધારે છે, પ્લસમાં ખર્ચા અધરક છે, લોકોનો ખર્ચા ઉપર કંટ્રોલ નથી. તો આ બધા ફેક્ટરો છે કે જે સુસાઇડ તરફ દોરી જાય છે. આની પર તો આખો એપિસોડ પંકજભાઈ થઈ શકે. ભારે વરસાદ, ક્લાઇમેટ ચેન્જ અને ભૂકંપ જેવી કુદરતી આપત્તિઓ અંગે ઘણી ચર્ચાઓ થાય છે અને એ આપણી જરૂરિયાત પણ છે. શું અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિઓ કોઈ રીતે ભૂગર્ભીય પ્રવૃત્તિઓને પ્રભાવિત કરી શકે?
હા. અને સામાન્ય લોકો આ વિષયને કેવી રીતે સમજી શકે? હું એટલું જ કહેવા માંગીશ કે હમણાં થોડા દિવસો પહેલા સુરતમાં 40 કિલોમીટર દૂર સમુદ્રમાં 3.5 કે 3.2 ના રેક્ટર સ્કેલ ઉપર ભૂકંપ અનુભવાયો. આમ જોવા જઈએ તો સુરત જે સાઉથ ગુજરાત ઝોન છે એ ભૂકંપ ઝોનમાં આવતો નથી, હાઈ ભૂકંપ ઝોનમાં, સેસ્મિક લેવલ ઉપર એને કહીએ તો. પરંતુ સુરતનું જે એન્વાયરમેન્ટ છે, એટલે મારા એક બે મિત્રો છે જેમની સાથે અમે વેસ્ટ ઇન્ડિઝના ક્લાઇમેટ ઉપર અભ્યાસ કર્યો હતો, રિસર્ચર છે, ત્યાં પ્રોફેસર છે વેસ્ટ ઇન્ડિઝમાં, આપણા ઇન્ડિયન જ છે, 150-200 વર્ષથી ત્યાં રહેતા હશે. એમનું એવું કેવું છે, જે વેધરના ડેટા અમે આજથી 15 વર્ષ પહેલા શેર કર્યા હતા, કે સુરત એન્વાયરમેન્ટ ઓર સુરત ક્લાઇમેટ ઇઝ લાઈક એ આઇલેન્ડ ઓફ વેસ્ટ ઇન્ડિઝ. કેમ કે સુરતની એક બાજુ સમુદ્ર છે અને બીજી બાજુ નર્મદા ડેમથી લઈને દમણગંગા સુધીના બધા જ મોટા તળાવો આવેલા છે, ડેમ જેને કહેવાય. એટલે તમારું જે સાયક્લિક સર્ક્યુલેશન છે, ઇટ ઇઝ, ભલે આ લેન્ડ છે પણ સુરત ઇઝ બિહેવિંગ લાઈક એન આઇલેન્ડ ઓફ વેસ્ટ ઇન્ડિઝ. બીજું કે અતિવૃષ્ટિ જે હમણાં થઈ છે એટલે પાણી ક્યાંક ને ક્યાંક તો જવાનું, નિખિલભાઈ. તો જે વધારે પડતું બોર રિચાર્જ થઈ ગયું, મારો આર્ટિકલ ગુજરાત મિત્રમાં પબ્લિશ થયો હતો કે વધારે પડતું પાણી બોરમાં જતું રહ્યું હોય અને એ સમયસર સમુદ્રમાં નીચે ભેગું ના થઈ શકે તો ક્યાંક પ્લેટ ઇમ્બેલેન્સ થઈ શકે, જેને લીધે આ વાઇબ્રેશન સેઇસ્મિક આવ્યું હોઈ શકે. આ એક સંશોધનનો વિષય છે જેના ઉપર કામ લઈ શકાય કે સુરતમાં આવી ભવિષ્યમાં અતિવૃષ્ટિ, અતિ વરસાદ, જે તમારી ફ્લો ચેનલમાં જઈ નથી શકતું પાણી, તો એ પાણી ઇમ્બેલેન્સ કરી શકે. કેમ કે પૃથ્વી પર એક બેલેન્સિંગ વસ્તુ છે અને આપણને પોતાને ખબર છે કે ભારત દેશ પહેલા આ જે જગ્યા ઉપર છે ત્યાં નહોતો, આફ્રિકામાં હતો, ગોંડવાના જે કહેવાય. ભારત દેશ મૂવ થયો અને આ હિમાલય આજે અસ્તિત્વમાં આવ્યો. ઇટ્સ એ કોલાઇઝન ઓફ ધ ટુ પ્લેટ્સ. તો ક્યાંક ને ક્યાંક આ વસ્તુઓ છે, એટલે નીચે ભૂગર્ભ જળ તમે કહો તે રિચાર્જ કરવામાં ક્યાંક ઇમ્બેલેન્સ થતું હોય તો પ્લેટ ઉપર વધારે વજન આવે તો આવા નાના મોટા શોક્સ આવી શકે. તો આ એક કારણ હોઈ શકે. એટલે અતિવૃષ્ટિ એના માટે જવાબદાર ખરી. પંકજભાઈ, આટલું બધું સંશોધન એટલે કઈ રીતે તમે કરો? મને કંઈક સમજાતું નથી. તમારી પાસે દરેક વિષયનું જ્ઞાન છે, કેવી રીતે પોસિબલ? જ્ઞાનનું તો નિખિલભાઈ કોઈ એવું છે નહીં. હું, મારું રીડિંગ હોય છે, હું એટલો હોશિયાર માણસ નથી. એ તમારી માનતા છે? હું, નોલેજ હશે મારી પાસે, હું એવું એક્સેપ્ટ નથી કરતો કે આઈ એમ એન ઇન્ટેલિજન્ટ પર્સન. આઈ એમ એ નોલેજેબલ પર્સન. વિવિધ વિષયો ઉપર સંશોધન કરવું એ મારી પહેલેથી રુચિ છે. મેં જેમ ગઈકાલે કહ્યું કે સ્કૂલમાં આવતું વૈજ્ઞાનિક કારણ આપીને સમજાવો, તો હું ત્યારથી 5મા ધોરણથી પોતાને જ વૈજ્ઞાનિક સમજતો. વાહ! કે ભાઈ આના જવાબ તો બરાબર લખવો જોઈએ. અને બાપુજીનું ટ્રેનિંગ પણ એ જ રીતની હતી. બાપુજી સાયન્સ ભણાવતા, એટલે ક્યાંક ને ક્યાંક તમે એવું કહી શકો કે એન્જિનિયરિંગમાં 5મા ધોરણથી એન્જિનિયરિંગ ભણતા, ત્યાં મુસાફરી SVNIT સુધી, PhD સુધી ચાલી એમ. એટલે કોઈ એવું કહેતું હોય કે હું 4 વર્ષમાં એન્જિનિયર થયો, તો અમે એવું કહીએ કે ભાઈ હું 18 વર્ષ એન્જિનિયરિંગ ભણ્યો. એમાં ફરક તો પડે ને. અને બીજી વસ્તુ છે કે સંશોધન કોઈ પણ વ્યક્તિ કરી શકે, એને માટે કોઈ ડિગ્રીની જરૂર નથી. હું આ સ્ટેટમેન્ટ આપું છું અત્યારે. તમારી અભિરુચિ કેળવો, તમારું વાંચન રાખો. સુરતમાં ઘણા બધા એવા વ્યક્તિ છે કે જે ઓછું ભણ્યા છે અને એમની પાસે નોલેજ બહુ છે. ઘણા મિત્રો છે કે જેની પાસે ઘણા બધા વિષયોનું નોલેજ છે અને આપણી સાથે તર્ક વિતર્ક પણ કરી શકે છે. અને આજના સમયમાં લોકો તર્ક વિતર્ક કરતા નથી, જે પહેલાના જમાનામાં થતા હતા. આપણે બરાબર, લોકોને એવું હોય કે તર્ક વિતર્ક કરીએ, મને કેમ કહ્યું. ડિફરન્સ ઓફ ઓપિનિયન હોવો જ જોઈએ. એટલે એ કેસમાં હું એક વસ્તુ કહેવા માંગીશ કે કદાચ મારી ભૂલ હોય તો માફ કરજો. જ્યારે ગુજરાત ગવર્મેન્ટમાં ઓપોઝિશનનું શું મહત્વ છે, તર્ક વિતર્ક. ગુજરાતની નર્મદા યોજના જે બોન્ડ પાડીને પૂરી કરવામાં આવી હોય, જે ઇરિગેશન, અમારા સિવિલ એન્જિનિયરિંગમાં કહેવાય, આમ હું ઓરિજિનલ સિવિલ એન્જિનિયર નથી, મેં પછીથી કર્યું. મારી ઓરિજિનલ બ્રાન્ચ તો મિકેનિકલ અને કેમિકલ. મને શોખ હતો એટલે ભણ્યો. નર્મદા યોજનાના બોન્ડ બહાર પાડવામાં આવ્યા. કેમ કે કેન્દ્રએ સહાય બંધ કરી દીધી. મેઘા પાટકરે આંદોલન કર્યું અને નર્મદા યોજના એક પ્રતિષ્ઠાનો વિષય હતો ગુજરાત માટે. એ સરદાર વલ્લભભાઈ જોડે જોડાયેલી, એટલે કોંગ્રેસ એવું હતું કે ભાઈ સરદાર વલ્લભભાઈને ખ્યાતિ, પબ્લિસિટી ના મળવી જોઈએ.
તો એ યોજના પહેલાની ગવર્મેન્ટમાં બાબુભાઈ જશભાઈ પટેલ જોતા એઝ અ ચીફ મિનિસ્ટર. એમની પાસે ચીફ મિનિસ્ટર કે કોઈ એમની પાસે હવાલો હતો, ચેક કરવું પડશે. અને ત્યાર પછી ચીમનભાઈ પટેલની ગવર્મેન્ટ બની અને ચીમનભાઈ પટેલે અમેરિકન ડેમોક્રેસીનું એક્ઝામ્પલ ગુજરાતમાં સેટ કરેલું. નિખિલભાઈ, ડિફરન્સ ઓફ ઓપિનિયન હોવો જરૂરી છે, પણ જ્યાં ગોલ અને ટાર્ગેટની વાત આવે ત્યારે ડિફરન્સ ઓફ ઓપિનિયન સાઈડ ઉપર મૂકવો પડે અને ગોલ અને ટાર્ગેટ માટે, દેશ માટે અને રાજ્ય અને સ્થિતિ માટે આપણે કામ કરવું પડે. તો તે વખતે ચીમનભાઈ પટેલ ચીફ મિનિસ્ટર બને છે અને નર્મદા યોજનાનો અલાયદો વિભાગ ગુજરાત સરકારમાં. તો બધાને એવું હતું કે કદાચ ચીમનભાઈ પટેલ પોતે રાખશે. ચીમનભાઈ પટેલ પોતે ઇકોનોમિક્સના પ્રોફેસર હતા ગુજરાત યુનિવર્સિટીમાં, અમદાવાદ HL કોમર્સ કોલેજ લગભગ. અને ચીમનભાઈ પટેલે એમ કહ્યું કે બાબુભાઈ, ભલે તમે વિરોધ પક્ષના નેતા છો, નર્મદા યોજનાનું ખાતું તો હું તમને જ આપીશ. તો આ અમેરિકન ડેમોક્રેસી, જે અત્યારે તમે અમેરિકામાં જુઓ છો કે ડેમોક્રેટિક અને રિપબ્લિકન બે પાર્ટી છે, પણ જ્યારે મારે મારા મિનિસ્ટર સિલેક્ટ કરવાનો હોય તો હું વિરોધ પક્ષમાંથી પણ લઈ શકું. આ પરંપરા જો ભારત દેશમાં આવે તો ક્યાંક આપણે શશી થરૂરનો સારો ઉપયોગ ન કરી શકીએ? આ વિચારવા જેવી વસ્તુ છે. તો સ્કૂલ ઓફ થોટ બંનેની અલગ છે. કોંગ્રેસ, ભાજપ, આપણે કોઈ પોલિટિકલ પાર્ટીમાં નથી. સ્કૂલ ઓફ થોટ દરેકની અલગ છે, પણ દેશનો વિકાસ અને દેશનું ડેવલપમેન્ટ સેન્ટરમાં હોવું જોઈએ. તો મિત્રો, આ અદભુત વિચારની સાથે ડોક્ટર પંકજ ગાંધી સાથેનો એપિસોડ સમાપ્ત કરીએ છીએ. અલ્પ વિરામ આપીએ છીએ તેમ કહું તો ખોટું નથી, કારણ કે એમની પાસેથી એવી ઘણી બધી વાતો હજુ જાણવાની બાકી છે. તો નિખિલ મદ્રાસી શોની અંદર નિખિલ મદ્રાસીને રજા આપશો. પંકજભાઈ ગાંધી, આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. થેન્ક યુ.